જે ચોક્કસ આપના માધ્યમથી કહીશ કે જે લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું કદાચ ભૂતકાળની અંદર, એટલે કે જો 2024 પહેલાં જે ઇન્વેસ્ટરો આવેલા હતા એ લોકો માટેનો સુવર્ણ યુગ તો 2025નો ડિસેમ્બર માસ જ હતો કે તેને એની અંદરથી બહાર નીકળવાની જરૂર હતી. પરંતુ એ વખતે એક એવો માહોલ ક્રિએટ થયો કે ચાંદી કદાચ 7 લાખ રૂપિયા પહોંચશે અને જે સોનું જે છે એ 3 લાખ કે 5 લાખ રૂપિયાની આસપાસ પહોંચશે. એક એ પ્રકારનો જે માહોલ ક્રિએટ થયો હતો તેના કારણે ઘણા ઇન્વેસ્ટરો બહાર નીકળ્યા નહોતા. પરંતુ કદાચ હવે જો કોઈ ભાવ વધારો આવે તો 2024 પહેલાંના જે લોકો ઇન્વેસ્ટરો જે છે તેને પૂરતી માત્રાની અંદર અત્યારે નફો મળી રહ્યો છે. એટલે એવું જરૂરી નથી કે એને અત્યારે સ્ટેબલ રહેવું જોઈએ. એ કદાચ એ પોતે સેલ કરીને પણ અત્યારે પોતાનો નફો લઈ શકે તેમ છે. કદાચ આવનારા ભવિષ્યમાં મેં કીધું તે પ્રમાણે જેમ ભાવ વધારો આવવાનો છે એ જ પ્રકારે અત્યારે વધારા ઘટાડા બંનેને આપણે જોઈને ચાલીએ છીએ. કારણ કે અત્યારે MCX પર જોઈએ તો વાયદા બજાર જે છે એ ત્યાં થોડું નીચું બતાવી રહ્યું છે. પરંતુ જે વૈશ્વિક પરિસ્થિતિ મેં જેમ કીધું તે પ્રમાણે કે એ રીતે બનશે તેના કારણે એવું બની શકે છે કે ચોક્કસ ભાવ વધારો તો આવશે.